વાગરા જોલવા ગામે ઇન્ટરનેટનો કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. વાગરા તાલુકાના દહેજ પોલીસ મથક વિસ્તારના જોલવા ગામની સીમ આવેલ સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસિડેન્સીમાં આવેલ મકાન નંબર M104માં ફરિયાદી બહેન તથા તેમનો 7 માસનો દીકરા સાથે ઘરે હાજર હતા અને ફરિયાદી પોતાના ઘરનું કામ કરતા હતા. તે દરમિયાન 3 દિવસ પૂર્વે અજાણ્યા 2 ઈસમોએ ઇન્ટરનેટનો કેબલ નાખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી 25,000ના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપરના આવેલ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈયાઝ અબ્દુલ અયુબ અબ્દુલ રહે મોહમ્મદપુરા પીરકાઠી રોડ તાલુકો જિલ્લો ભરૂચ અને મોહમ્મદ ફૈયાઝ મોહમ્મદ હનીફ શેખરે 809 ફુરજા રોડ પર 4 રસ્તાની પાછળ ગ્રુપ પટ્ટી ભરૂચની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી ₹50,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.